છે એ મટી જાય છે. એટલે કીધું જેહી કારણ શુદ્ધ્યા પસે સો ગુરુ કૃપા સો પાયો અક અમૂર્તિ અમિત સુરતી તાહી જાય સમયા. સદગુરુની જ્યારે કૃપા થાય, મોરાર સાહેબ એના સેવકને અરે જંગલમાં બેઠા હતા, એટલે મોરાર સાહેબે ખાલી થોડાક દાંત કાઢ્યા. એટલે સેવકે પૂછ્યું કે કેમ સાહેબ દાંત કાઢ્યા? કે અત્યારે મને એટલી બધી મોજ આવે છે કે મારી આમે કદાચ અધમમાં અધમ જેવું જો અત્યારે આવી જાય તો એનો હું મોક્ષ કરી દઉં, મને એટલી મોજ આવે છે. એટલે ઓલા સેવકને એમ થયું કે આવું થોડું હોય એમ, તો આપણે કાયમ હાર્યા રહેવી છે, તો આપણને ક્યારેક ન મુક્તિ થઈ જાય. સદગુરુ કે મેન કમળની પાસે રે કમળનો ભેદ નો પાવે, કમળનો ભોગી ઓલ્યો ભમરોય લાખ યોજનથી આવે. એટલે એને સંશય થયો, એટલે હોથી શિકાર કરતો હતો જંગલમાં. એટલે ઓલા સેવકને ખબર કે આ શિકારી માણસ છે, આ કાયમ શિકાર કરે છે. એટલે હોથી નીકળ્યો ને એટલે બોલાયો, કઈ હોથેડા અહીંયા તો કે, અને એને હામો બેહાડી દીધો. તિકમ સાહેબના હાથમાં પાણીનો ગ્લાસ હતો, એ પીતા હતા. પીતા હતા એ ગ્લાસ એને આપ્યો અને એના હાથનો સર્પસ્ય થયો અને હોથી સાહેબ બની ગયો. એની કૃપા છે.